નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સત્તાના મહાસંગ્રામ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બે મહત્વના જે પાસાઓ ગુજરાતના તરાતો જોવા મળતા હોય છે ને તે છે એક તો દક્ષિણ ગુજરાત અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છ. સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, જે પ્રમાણે તરાતો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા, એક બાદ એક જે ક્યાંક જે નવા નવા નિવેદનો સામે આવતા હતા અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે જે રીતે મતદાનની તો શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ મતદાનની પણ વાત કરવામાં આવે તો ક્યાંક જે મતદાન થવું જોઈએ તે પ્રમાણે તરાતો ક્યાંક જોવા મળતું નથી. પણ તેની સાથે એક સવાલ એ પણ જોવા મળતો છે કે આ દક્ષિણ ગુજરાત અને જ્યારે સૌરાષ્ટ્રની વાત થતી હોય, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વખતે જનતા કોને ધરાવતો જે વોટ આપશે અને સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ પ્રકારના જે અત્યારે રાજકીય પક્ષોએ જે પ્રચાર અને પ્રસાર કર્યા હતા, આ વખતે તેમાં કોને સફળતા મળશે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વિરમભાઈ દેસાઈ કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે સિદ્ધાર્થભાઈ છાયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે નિલેશભાઈ ધોળકિયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ અને સૌથી મહત્વનું પાસું એ છે સૌરાષ્ટ્ર અને કચ્છનું. જ્યારે શરૂઆતની વાત કરવામાં આવે તો શરૂઆતથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તેમણે સૌથી વધારે આ વખતે નજર છે ને એ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રાખી હતી. કેમ કે એ જે પ્રમાણેની મહત્વની બેઠકો પણ છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે જે ક્યાંક નો રિપીટ થિયરી અપનાવી છે, કોંગ્રેસે આ વખતે નો રિપીટ થિયરી નથી અપનાવી, કારણ કે મોસ્ટલી જ્યાં સિટિંગ ધારાસભ્ય હતા તેમને અત્યારે તો જે રિપીટ જ કરવામાં આવ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું જે મહત્તમ જે મતદાન તો અત્યારે જોવા મળી રહ્યું છે તેને અનુલક્ષીને આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકીય પરિસ્થિતિ અને સાથે સમીકરણને લઈને શું કહેશો? જો સૌરાષ્ટ્ર અને કચ્છ છે ને એ સત્તા પરિવર્તનનું એપી સેન્ટર કહેવાય. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ ગઈ વખતની ચૂંટણીમાં પણ તમે જુઓ તો આજે પહેલા ફેઝની 89 સીટો છે, એમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે માત્ર 7 જ સીટનું અંતર રહ્યું હતું. એટલે 3 સીટ જે છે બીટીપીને અપક્ષને ગણો અને બીજી કોંગ્રેસની ગણો તો 48 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી ને 41 સીટ છે એ કોંગ્રેસ અને અધર્સની પાસે હતી. એમાં વિશેષ કરીને જો સુરત જિલ્લો એની 16 સીટોને તમે બાજુ મૂકી દો, જેમાંથી 15 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, તો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જો એ સુરત જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને ના બચાવ્યું હોત તો કઈ વખતનું જે સત્તાનું પરિણામ છે એ કદાચ જુદું હોત. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એને જે નુકસાન થયું હતું આ સૌરાષ્ટ્ર અને કચ્છ એના માટે કમર કસી છે. કોંગ્રેસ જે છે એના ઉપર ગઈ વખતનું પરિણામ છે એ પરિણામને બચાવી રાખવા માટેનું જે પ્રેશર છે, અને આમ આદમી પાર્ટી જે છે એ આ જગ્યા ઉપર જ પોતાનું જે છે એ કંઈક આશા અને અપેક્ષાઓ જોઈ રહી છે. એટલે ત્રણેય જે પક્ષ છે એમણે એડી ચૂંટણીનું જોર છે આ પહેલા ફેઝની ચૂંટણીમાં લગાવ્યું છે. સૌથી રસપ્રદ વસ્તુ એ છે કે આ વખતે કોઈ એક મુદ્દો જે છે એ આખી ચૂંટણીને ડ્રાઈવ કરતો હોય એવું આપણને દેખાતું નથી. અલગ અલગ વિષયો, અલગ અલગ વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણેના, ક્યાંક કોઈક વ્યક્તિગત ઉમેદવારને લઈને હોય, ક્યાંક જે વિષયો છે એ આંતરિક જે અસંતોષ છે દરેક પાર્ટીઓમાં એનો વિષય હોય. આ બધા જુદા જુદા મુદ્દાઓ લઈ અને આખી ચૂંટણી ચાલે છે. એમાં પ્રાદેશિક મુદ્દાઓ, રાષ્ટ્રીય મુદ્દાઓ, આ તમામ વસ્તુઓને સાંકળી છે. પણ પ્રજા જે છે એ પ્રજાનું રિએક્શન જે મળવું જોઈએ છેક ચૂંટણીના દિવસ સુધી આજે મતદાનમાં ચોક્કસ દેખાય છે. અને જે રીતે લોકો બમ્પર મતદાન કરવા માટે સવારે 8 વાગ્યાથી બહાર નીકળી ગયા છે, એટલે કોઈ મુદ્દો ના હોય ને આટલું મોટું મતદાન થાય ત્યારે પાછો કોયડો છે એ ગૂંચવાઈ જાય. આમે ત્રિપાંખીયો જંગ હતો, એની અંદર કોણ કોના વોટ કાપશે એ તો એક વિષય હતો જ. એની અંદર પાછું આ પ્રજાનું અકળ મૌન અને આ વધારે થતું મતદાન, આ બધું ભેગું થઈ અને એક એવો અઘરો દાખલો બન્યો છે કે રાજકીય પંડિતો માટે શું થશે એનો ક્યાસ કાઢવો. ના, દરેક ચૂંટણીની અંદર એક ક્યાસ નીકળતો હોય છે. 2002ની તમે ચૂંટણી જુઓ તો પણ તમને ટ્રેન્ડ ખબર પડતી હતી. 12માં 17માં પણ થોડો સત્તાની વિરુદ્ધનો એક પવન હતો, તમે જોઈ શકતા હતા. આ વખતે સત્તાની ફેવરમાં કે વિરુદ્ધમાં કોઈ પવન દેખાતો નથી. જ્યાં ના દેખાતી વસ્તુ હોય એ જમીનની નીચે શું કરે છે એ બધાને મૂંઝવે, એટલે રાજકીય પક્ષોને મૂંઝવી રહી છે.
એટલે એ 8મી તારીખે ખબર પડશે. પણ આપણા સૌ માટે આનંદનો વિષય છે કે શહેરી વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય કે આદિવાસી ના છેવાડાનું કોઈ ગામ હોય, તમામ જગ્યાએથી સારા પ્રમાણમાં વોટિંગ થવાના જે સમાચાર આવી રહ્યા છે એ આપણે જેટલા લોકો લોકશાહીને પસંદ કરતા લોકો છે બધા જ માટે જે છે એ આનંદનો વિષય. બિલકુલ, એક બાજુ બધા માટે આનંદનો તો વિષય છે, પણ આ વખતે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પ્રમાણે ક્યાંક નો રિપીટ થિયરી એવો અપનાવવાના હતા કે ના આ વખતે અમે નો રિપીટ થિયરી અપનાવીશું, પણ તેની સાથે આ વખતે ક્યાંક નો રિપીટ થિયરી અપનાવી પણ નથી તેમણે, અને ક્યાંક સિટિંગ ધારાસભ્યોને જ આ વખતે જે રીતે રિપીટ કરવામાં આવ્યા છે. વિરમભાઈ, એવું લાગી રહ્યું છે કે આ વખતે જે આ નો રિપીટ થિયરી જે તમે આ વખતે ક્યાંક અજમાવી નથી પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, એ ક્યાંક અસરકારક એક પગલું આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે તેમ? ચોક્કસ વાત છે, અને કે ચૂંટણી વખતે અમે એવી વાત નથી કરી કે રિપીટ કરવાના છે કે નથી. અમે પહેલેથી કહેલું છે કે જે સિટિંગ એમએલએ છે એમને પહેલા એવી વાત પણ થઈ હતી કે ના ક્યાંક અત્યારે નો રિપીટ થિયરી કોંગ્રેસ પણ અપનાવશે તેમ. કોઈ પણ જગ્યાએ નથી. અમે જે રિપીટ જ કરવાના હતા બધાને જે સિટિંગ એમએલએ છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમે જો કે 2017ના ઇલેક્શન વખતે કોંગ્રેસને 30 બેઠકો ત્યાંથી અમને મળેલી હતી. દક્ષિણની વાત કરીએ તો 15 બેઠકો આદિવાસી બેલ્ટની અમારી પાસે હતી. અને આ વખતનું જે મતદાન, જેમ રાજેશભાઈએ અત્યારે વાત કરી, એ બહુ સાચી વાત છે કે અંડરકરન્ટ જે રીતે ચાલી રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે મતદાન આજે થઈ રહ્યું છે અને આપણે જે આંકડા જોઈ રહ્યા છીએ તો એના ઉપરથી અંદાજ લાગવો ચોક્કસ છે કે પ્રજામાં એક આક્રોશ છે, અને એ આક્રોશને આજે લોકો બહાર નીકળી, કેમ કે બોલી નથી શકતા ખુલ્લીને, એક ભયનું વાતાવરણ છે આ પ્રદેશની અંદર. અને જેવી રીતે સરકારી તંત્રનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એ લોકોના નજરમાં છે. મોરબીની આપણે ઘટનાને સાથે લઈએ, મુદ્દો એક સંવેદનશીલ મુદ્દો હતો, પણ એમાં જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે અહીંયા તાઇફા કર્યા, જે રીતે મગરના આંસુ સાર્યા, લોકોને દેખાયું કે તમારી જોડે સંવેદના છે નહીં, સંવેદનાહીન સરકાર. અને આજે હું એક સવારે એક ટીવી ચેનલ પર હતો ત્યારે પણ એક એમના જે અંધભક્ત જ હું કહીશ એમને એટલા માટે કે એમ કહેતા હતા કે આવા તો માણસો હજારો મરી જાય, એમાં કંઈ સરકારને શું લેવા દેવા છે. એટલે આવી વાતો જ્યારે કરતા હોય ત્યારે મને એવું લાગે કે ચોક્કસ કે બિલકુલ સંવેદનાહીન સરકાર છે. અને એના માટે થઈને આ જે મતદાન જે અત્યારે થઈ રહ્યું છે એ પૂરો આક્રોશ, એ કોંગ્રેસનું બટન દબાવીને આક્રોશ આ લોકો એમનો સાબિત કરશે. એના પરિણામો આ તારીખે તમને. વિરમભાઈ, તમે એમ કહી રહ્યા છો કે આ વખતનું આ જે મતદાન થઈ રહ્યું છે પરિવર્તન માટે થઈ રહ્યું છે? ચોક્કસ પરિવર્તનનો પવન ફૂંકાઈ ચૂક્યો. એટલે આ કોન્ફિડન્સ છે? કોન્ફિડન્સ 1000% કોન્ફિડન્સ છે. કઈ રીતનો કોન્ફિડન્સ કે ના આ વખત અમારી જ સરકાર બનશે એમ? સરકાર ચોક્કસ કોંગ્રેસની બની રહી છે. 130 બેઠકો સાથે કોંગ્રેસ સત્તામાં બેસી રહી છે. અને પ્રજાનો જે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, જે રીતે અમને પ્રતિસાદ મળી રહ્યો છે ડોર ટુ ડોર પ્રચારમાં, અમે તાઇફા કરવામાં માનતા નથી. આજે જ્યારે આવી દુર્ઘટના જે બની હોય તો એ મોતનો મલાજો પાડવો એ દેશના વડા તરીકે, ઘરના મોભી તરીકે એમની જવાબદારી હતી. એમાં ક્યાંક ને ક્યાંક સંવેદનાની હીનતા જે દેખાય છે અહીંયા આગળ, એનો પ્રજા આ મત દ્વારા આનો જવાબ આપી દેશે. બિલકુલ, પ્રજા અત્યારે હાલ તો તેમના મત દ્વારા જવાબ તો આપશે, પણ તેની સાથે હવે સવાલ એ થતો હોય છે નિલેશભાઈ કે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, બહુ જ મહત્વનું પાસું એટલા માટે કારણ કે રાજકીય સમીકરણો તેમાં પણ ઘણા બધા છે, અને મેઇન ફેક્ટર એ પાટીદાર ફેક્ટર છે. ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી, અને તેમાં પણ જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અમુક જગ્યાએ જે રીતે પાસના જે કન્વીનર હતા ધાર્મિક માલવ્ય, અલ્પેશ કથિરિયા, તેમને અત્યારે તો જે રીતે ક્યાંક ઉમેદવાર તરીકે તેમને જાહેર પણ કર્યા છે. દક્ષિણ ગુજરાતનું રાજકીય સમીકરણ એ પ્રમાણે અત્યારે તો હતું કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલો મોટો રોડ શો પણ કરવો હતો અને કર્યો તેમણે, અને ક્યાંક તેમને તેઓ પણ એમ કહી રહ્યા છે કે ના સારો પ્રતિસાદમાં મળ્યો. આપ કઈ રીતે જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણને? સૌપ્રથમ તો દર્શકોને આજના પવિત્ર દિવસે જે મતદાનનો પહેલો ફેઝ છે ગુજરાત વિધાનસભા 2022 માટે, એની માટે મતદાતાઓને સલામ છે કે જેમણે અત્યાર સુધીમાં મારી માહિતી પ્રમાણે 50%થી વધારે મતદાન કર્યું છે. હેટ્સ ઓફ ટુ ધેમ. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, એ માટે પણ આપણે સૌ પ્રચાર પ્રસારના માધ્યમે એઇડ્સ વિરોધી કામ કરી રહ્યા છીએ અને કરવું જોઈએ. એની માટે પણ સૌને મારા અભિનંદન છે. આપે પ્રશ્ન પૂછ્યો સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત, બહુ મહત્વની વાત છે. મને પહેલી વાર તાજ્જુબ થયું જ્યારે મેં ડેટ્સ વાંચી હતી કે 1 તારીખ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને સુરત બંનેમાં સાયમલ્ટેનિયસ મતદાન થવાનું છે. આપ સૌ જાણો છો સુરતમાં મોટા ભાગના ભાવનગર અને અમરેલી જિલ્લાના નાના નાના ગામોના લોકો વસવાટ કરી ગયા છે. હવે એક જ દિવસે ચૂંટણી છે એટલે મારી આગળ બે પ્રશ્ન મને ઉદ્ભવે છે ત્યાં સુધી કે ગામના લોકો જે સુરતમાં કામ ધંધા અર્થે વસ્યા છે, શું તેમણે તેમના વોટર્સ કાર્ડ શિફ્ટ કર્યા છે સુરતમાં? અથવા જે સુરતમાં છે
એનું ગામમાં મતદાન થવાનું છે તો એ લોકો જવાના છે? એક સર્વે એવું કહે છે કે ગઈ વખતે 2017ની ચૂંટણી કરતાં આ મતદાનમાં 50%નો ફરક થશે સુરત વર્સિસ સૌરાષ્ટ્ર. સુરત ઇઝ એપી સેન્ટર. રાજેશભાઈ ઠાકર સાહેબે પણ કીધું હતું કે ભાઈ સૌરાષ્ટ્રમાં જે કાંઈ મતદાનની પેટર્ન હોય છે કે જે રીતે વિજેતા કોઈ નક્કી કરે છે, ભાવિ સરકાર નક્કી કરતા હોય છે, પણ આ વખતે ભર્યું નાળિયેર. હમણાં મારા મિત્ર વિરમભાઈ દેસાઈએ કીધું કે 130 સીટ સાથે કોંગ્રેસ આવે છે. ઇટ ઇઝ સરપ્રાઇઝ ફોર મી, ઇવન ફોર દેટ મેટર. હું તો 113 સીટ સાથે કોઈ પણ પાર્ટી ઉપર નથી જતી એ હું જોઈ રહ્યો છું. અને સરપ્રાઇઝ એલિમેન્ટ એ છે ગારિયાધાર, ખંભાળિયા, સુરત, ફોર દેટ મેટર્સ ભાવનગર સિટી ઓલ્સો આપ અંડર કરંટ ખબર નથી પડતી એ રીતે વહી રહ્યો છે. લોકો અંડર એસ્ટિમેટ કરી છે. હું તમને હમણાં જ વાત કરું, વર્લ્ડ કપની ઘણી બધી એવી ટીમો આપણે જે ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય જેમને અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યા હતા એમણે કંઈક અણધાર્યું પરિણામ જ આપ્યું છે. અને ફરીવાર વાત છે, દરેક પોલિટિકલ પાર્ટી જ્યારે એમ કહેતી હોય કે અમે આ કર્યું કે પેલી પાર્ટી કરતાં અમે સુપર છે ને પેલી પાર્ટી નબળી છે, એ ખોટી વાત. એટલા માટે હું દરેક પોલિટિકલ પાર્ટીને કહું છું, તમે તમારા સત્કારીઓને વખાણો, બીજાને કથખોળોમાં બીજાની લીટી ભૂસીને પોતાની લીટી ઊંચી ન કરો. અને ફરીવાર કહું છું, જ્યારે ભાજપની વાત આવી છે તો છેલ્લા 4 વિધાનસભાના ચૂંટણીઓના રિઝલ્ટ જે છે 127 સીટ, 125 સીટ, 117 સીટ, 115 સીટ અને 99 સીટ. બટ આ વખતે નરેન્દ્ર ભૂપેન્દ્ર આ કોમ્બિનેશન કંઈક નવતર કરશે એ મને એવું વર્તાઈ રહ્યું છે. કારણ કે કોઈએ હમણાં કીધું ને કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે પ્રજા કોનાથી ત્રસ્ત થઈ છે એ તો જ્યારે બટન જે દબાવ્યા છે ને એનું ઢાંકણું ખુલશે, આઈ મીન જ્યારે મતદાનની પેટર્ન ખબર પડશે ત્યારે ખબર પડશે. પણ કોઈને નીચો આંકવો આ વખતે થોડુંક વધુ પડતું વહેલું લેખાશે. અને કદાચ જો આપ પક્ષ 6% મત લઈ ગયું તો રાષ્ટ્રીય કક્ષાએ એમનું નામ થશે, લેવું પડશે. એને જે કંઈ હથકંડા અપનાવ્યા એ આપણે નથી ગણવો. હું તો જનતાને કહીશ કે જનતા, એટલે ઘણી વાર હું મારી જાતને કહું, મને મફતનું જોઈએ કે મને રોજગારલક્ષી આત્મનિર્ભરતા જોઈએ એ મારે વિચારવું જોઈએ, જનતાએ વિચારવું જોઈએ, મતદાતાએ વિચારવું જોઈએ. અને બીજો પ્રશ્ન, જે કોઈ કહી છે પોલિટિકલ પાર્ટી અમે આ આપીશું તે આપીશું, એની માટે તમે પ્રાવધાન પણ બતાવ્યું છે ખરું કે આટલા રૂપિયા અહીંયા આપીશું તો આટલા રૂપિયા અહીંથી જનરેટ કરીશું. મારે આજે યજ્ઞભાઈને કાંઈક ગિફ્ટ આપવી છે તો ફોર ધેટ આઈ શુડ હેવ સમ પ્રોવિઝન. અને એ ખર્ચો થયો તો હું ક્યાંથી એડજસ્ટ કરીશ એ મેં પ્રાવધાન કર્યું છે. જનતાએ આ પૂછ્યું નથી. બહુ મને વેધક વસ્તુ લાગી છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે જે આ આમ આદમી પાર્ટીનું જે ફેક્ટર જોવા મળી રહ્યું છે તે ક્યાંક આ વખતે ગુજરાતમાં અસરકારક તો રહેશે. સિદ્ધાર્થભાઈ, આપનું શું માનવું છે? કારણ કે અત્યાર સુધી તો ક્યાંક ગુજરાતની જનતાએ 2 જ પક્ષ જોયા છે. નો ડાઉટ કે જ્યારે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે તો અત્યારે જે ઘણી બધી પાર્ટીઓ એ વખતે જોઈએ છે, પણ ગુજરાતમાં અત્યાર સુધી 2 જ પક્ષ. અને આમ આદમી જે પાર્ટી અત્યારે તો આવી છે તે ક્યાંક બંને પક્ષને નુકસાન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય તો નવાય નહીં. ગુજરાતમાં તમે જો આમ આદમી પાર્ટી ક્યારે ક્યારે દેખાય છે. 17માં નવા હતા એટલે આપણે જવા દઈએ. અચાનક 2.5 વર્ષ પહેલાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે દેખાયા, પછી પાછા નથી દેખાયા. છેલ્લા 6 મહિનાથી દેખાય છે. એટલે એ પણ આપણે જોવું જોઈએ. હમણાં અગાઉની ડિબેટમાં મારી સાથે જે મિત્ર હતા એમણે એ વાત પણ કહી કે પ્રજા આ પણ જોવે છે કે તમે ક્યારે ક્યારે અમારી વચ્ચે દેખાવ છો. બીજેપી છે તો સરકારમાં છે તો એ દેખાતી હોય છે, કોંગ્રેસ છે વિપક્ષમાં છે તો એ દેખાતી હોય છે કોઈને કોઈ રીતે. આપ ક્યારે દેખાય છે? જ્યારે ચૂંટણી આવે ત્યારે. અને રાજેશભાઈ કીધું એ પ્રમાણે અથવા તો નિલેશભાઈ કીધું, અત્યારે એનો જે હેતુ છે એ 6% મત લેવાનો જ છે. એ સિવાય તમે જુઓ કે કથિરિયા છે, ધાર્મિક છે, ઈસુદાન છે કે ગોપાલ ઇટાલિયા છે, આ સિવાય જાણીતા નામ મને કોઈ લાગતું નથી કે જે આખા ગુજરાતમાં જાણીતા હોય. બીજું, બીજેપી અને કોંગ્રેસે એક દાવ એવો રમ્યો છે, જાણે અજાણે કે ભેગા મળીને આપણે ન કહી શકીએ, પણ એક દાવ એવો રમ્યો છે કે આ બધા પોતપોતાની બેઠકમાં કોર્નર થઈ જાય. તમે જો ભૂપેન્દ્ર પટેલ છે તો એ બધે જાય છે, એમનું વિધાનસભા ક્ષેત્ર ઘાટલોડિયા છે પણ એ આખા ગુજરાતમાં ફરે છે. મુખ્યમંત્રી છે, જવું જ જોઈએ. જગદીશભાઈ ઠાકોર છે કે અમિતભાઈ ચાવડા છે, આ બધા બધે ફરે છે. ભરતસિંહ સોલંકી બધે જોવા મળે છે. તો આ લોકોની આ પોઝિશન નથી. એટલે તકલીફ એ છે કે 6% વોટ લેવાની વસ્તુ છે મેઇન, અને એમાં જે બેઠકો આવે એ લઈ લેવી. પણ મારી ગણતરી એવી છે કે 6% વોટ કદાચ ન મળે, બેઠકો
એક પણ ના આવે એવી પોઝિશન અત્યારે આપની છે. હા, હવા ઊભી થઈ છે, નો ડાઉટ. સિંગલ નહીં, એટલે 0થી 1 આવે તો પણ ઘણું સારું. મારી પોતાનું પ્રિડિક્શન 6 મહિના પહેલાંનું હતું કે 4 બેઠક એને મળશે, થોડુંક એઆઈએમઆઈએમ પણ જોર કરશે, પણ એ પરિસ્થિતિ અલગ હતી. હવેની પરિસ્થિતિ અલગ છે અને આ બધા જ જે મેં 4 નામ ગણાવ્યા એ પણ કદાચ ન જીતે. જે પહેલાં મને કદાચ આશા હતી કે 1-2 બેઠક સુરતમાં આવે, 1-2 બેઠક સૌરાષ્ટ્રમાં આવે, પણ છેલ્લા એકાદ મહિનાના અને છેલ્લા 5-6 દિવસના જે કંઈ બનાવો બન્યા કે અરવિંદ કેજરીવાલની જે રેલી હતી એમાં બહારના આવેલા, એવું કહેવાય છે કે બહારના આવેલા લોકોએ સ્થાનિકોને લાઠીઓ મારી છે, એવું બધું. એ પછી એવું લાગે છે કે કદાચ એ વોટ હવે કોંગ્રેસમાં ટ્રાન્સફર થઈ જાય, એટલે આપને કદાચ એક પણ સીટ ન મળે એવું મારું પ્રિડિક્શન છે. આમ આદમી પાર્ટી એટલું બધું અસરકારક આ વખતે નહીં નીવડે તેવું અત્યારે તો આપનું માનવું છે. ભરતભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ભરતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર કચ્છને લઈને જ્યારે મેં સવાલ કર્યો ત્યારે એમણે એમ જ કહ્યું કે આ વખતે જે મતદાન થવા જઈ રહ્યું છે એ પરિવર્તન લાવશે ગુજરાતમાં. આપનું શું મંતવ્ય છે? કારણ કે મતદાનના આંકડા જે પ્રમાણે સામે આવી રહ્યા છે, ઓવરઓલ ક્યાંક 45% જેટલું મતદાન તો અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, આ પરિવર્તનનું છે કે પછી આ ભરોસાનું છે? બિલકુલ પરિવર્તન આવશે. જે ગઈ વખત હતી એના કરતાં લગભગ 1.5 સીટો આવશે, એટલે લગભગ 135થી 140 સીટો આવશે, એટલે પરિવર્તન બિલકુલ આવશે. વોટ શેર અમારો જે ભારતીય જનતા પાર્ટીનો છે 100% વધશે. સૌરાષ્ટ્રની, કચ્છની, ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા ડાયરેક્ટ ડેબિટ આપવા એક ઐતિહાસિક જે કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. એ ઉજ્જવલા ખાતામાં જે સીધા પૈસા ડાયરેક્ટ પૈસા જાય છે, એ જનધન ખાતાના જે પૈસા હોય, કોવિડ વખતે જે પીપીઈ કીટો ભારત દેશે આખા વિશ્વને આપી, વેક્સિનેશનના જે 2 ડોઝ હોય એની ઉપર પ્રિકોશન ડોઝ આપ્યો, છતાં આખી દુનિયાને આપણે વેક્સિનેશન પૂરું પાડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એક ગ્લોબલ ઇમેજ નરેન્દ્રભાઈ એમની પોતાની બનાવવામાં ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ રહ્યા છે. એના માટે જે પણ કંઈ કરવું પડ્યું એ દિવસ રાત જાગીને કર્યું છે. કોવિડ જેવી મહામારી બાદ અત્યારે આખા વર્લ્ડમાં મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે ભારત દેશમાં અત્યારે હાલ જે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝમાં જે મોંઘવારી છે એ પ્રમાણેની મોંઘવારી ભારત દેશમાં નથી. ગુજરાતની ખેતીની જે આવક 15,000 કરોડ રૂપિયા 2001માં હતી, આજે 2 લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે. 8 લાખ કરોડ રૂપિયાનું આજે દૂધ ઉત્પાદન. મારી બેન મહિલાઓ જ્યારે આપણે સવારે ઉઠીને 5-6 વાગે છાપું લઈને બેસીએ ત્યારે જે આપણા ઘેર દૂધ આવે છે, એ બેન મહિલાઓ મારી 8 લાખ કરોડ રૂપિયાનો આજે ભારતમાં દૂધનો વેપાર કરી રહી છે. એટલે નાની નાની લાગતી આપણને વાતો, પરંતુ જે પ્રમાણે ગામડાઓમાં લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, જે પ્રમાણે આદિવાસીઓનું જીવન ધોરણ સુધર્યું છે, આદિવાસીઓ માટે વન કલ્યાણ બંધુ એકમાં અમે 60,000 કરોડ રૂપિયા વાપર્યા, બીજામાં 1 લાખ કરોડનો ટાર્ગેટ છે. એમના માટે બિરસા મુંડા ભવનથી માંડીને એકલવ્ય સ્કૂલોથી માંડીને જે પણ કોઈ એમના બેટરમેન્ટ માટે લાગતું હતું નરેન્દ્રભાઈ કર્યું. દરેક જિલ્લે તાલુકે આઈટીઆઈ, એટલે કે તમારે જે ગ્રામીણ લોકોને જે બહાર શહેરીકરણ કરવું પડતું હતું રોજગારી માટે, એ ત્યાં ને ત્યાં જ આઈટીઆઈ સ્થાપીને ત્યાં ને ત્યાં એમને જે ટ્રેનિંગ મળે અને ત્યાં જીઆઈડીસી હોય ત્યાં જ સ્થાનિકમાં નોકરી મળે, એ પ્રમાણેનું બધું પ્રાવધાન જે છેલ્લા 20 વર્ષથી કરતા આવ્યા છીએ. પણ ભરતભાઈ, એક સવાલ આમાં એ પણ છે, તમે એમ કહો છો કે ના આટલું બધું અમે વિકાસ કર્યો, આ ખેડૂતોને અમે આટલું બધું પહોંચાડ્યું, દૂધ ઉત્પાદકને લઈને તમે દરેક વાત કરી, પણ ક્યાંક કોંગ્રેસ તો એમ જ કરી છે કે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું જ નથી, ખાલી વિકાસની વાતો કરે છે. જો વિકાસની વાત કરતા હોય તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કમાન હાથમાં લેવાનો વારો ના આવ્યો હોત. કોંગ્રેસ શું બોલે છે એ ટીકા ટિપ્પણી અમારા માટે એટલા માટે મહત્વની નથી કે અમે સરપંચથી લઈને સંસદ સુધી આજે ધારો કે 5 વાગે ઇલેક્શન પતી જાય એટલે 5 ને 15 અમે બધા પાછા ફિલ્ડ પર હોઈશું, કામ કરતા હોઈશું. કોંગ્રેસને એસી કેબિનોમાં બેસીને આંગળી ઊંચી કરીને આ બધા પ્રશ્નો કરવાનું એમને મુબારક. અમને એ બધું આવડતું નથી. અમે કામને પ્રાધાન્ય આપીએ છીએ, લોક કલ્યાણના કામોને પ્રાધાન્ય આપીએ છીએ. 400થી વધારે આત્મનિર્ભર ભારતની સ્કીમો જે છેવાડાના માણસ સુધી, એને મેં હમણાં તમને ડાયરેક્ટ બેનિફિટ્સ જે ગણાવ્યા, બેંક એકાઉન્ટમાં સીધા પૈસા અત્યાર સુધી કઈ સરકારોએ આપ્યા છે. એટલે ગરીબનું, છેવાડાના માણસનું કઈ રીતે ભલું થાય છે, નરેન્દ્રભાઈનો એકમાત્ર ઉદ્દેશ છે. આયુષ્માન ભારત નામની એક સ્કીમ છે કે જેમાં 5 લાખ રૂપિયા સુધી, હવે ગુજરાતમાં 10 લાખ રૂપિયા કરવાના છે. એટલે
જેની પાસે રોગ મોટો જેના ઘરમાં આવ્યો હોય, ગરીબ હોય, હોસ્પિટલના પૈસાનો એની પણ કેર અત્યારે સરકાર કરી રહી છે. એટલે આ બધું કદાચ ઐતિહાસિક છે. કોંગ્રેસને નહીં દેખાતું હોય કારણ કે 4-5 લીડરો જે એમના છે એમની ગોળ ગોળ ફરવા માટે બીજા બધા કાર્યકરો સમય બગાડતા હશે. પ્રજામાં કદાચ જતા નહીં હોય મે બી, એટલે એમને નહીં દેખાતું હોય. જો પ્રજામાં જાય તો એમને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી શું કામ કરી રહી છે. ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતની જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તમે એમ કહેતા હતા કે અત્યાર સુધી વિકાસના કોઈ કામની વાત નહીં, ભારતીય જનતા પાર્ટી તો એમ જ કરી છે કે અમે વિકાસના કામની જ અત્યારે તો વાત કરી રહ્યા છે. શું કહેશો? વિકાસનું ડેફિનેશન શું છે એમની દ્રષ્ટિએ? વિકાસ કોને કહેવાય? એ તો એમ કહે છે કે અમે જાહેર જનતાની જો વચ્ચે અમે લોકો ગયા છીએ. મારા મિત્રે બહુ સરસ વાત કરી, આયુષ્યમાન કાર્ડની જે વાત કરી. અત્યારે આપણે તમારા જ કેમેરા સાથે તમારો એ ઓડિયો અહીંયાથી તમારા મોબાઈલથી ફોન કરો એક કસ્ટમર કેરમાં અને એમ કહો કે મારે ન્યુરો સર્જનમાં અહીંયા કોઈને તકલીફ થઈ જાય ને મારે ન્યુરોમાં લઈ જાય છે, કઈ હોસ્પિટલ, એ તમને જે 4 કે 5 કે જે કોઈ પણ હોસ્પિટલોના નામ આપે એ હોસ્પિટલમાં તમે ફોન કરો અને તમને એમ કે અમારા ત્યાં આ સેવા બંધ કરી નાખવામાં આવી છે, એવું ના જવાબ મળે તમને તો હું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લઈશ. અહીંયા આ મારી ચેલેન્જ છે અત્યારે, બરાબર? જે નામ આપવામાં આવે છે ત્યાંથી માત્ર ને માત્ર વાતો લોકોને આયુષ્યમાન કાર્ડ આપી, જેમ કે પેલા જનધનના ખાતા ખોલાવીને લોકોને 15-15 લાખ રૂપિયા આપવાના એક જુમલા જેવી વાતો જે પાછળથી આપણા દેશના ગૃહમંત્રીશ્રી એવું કહે કે તો જુમલો હતો. એટલે કહેવાનો મતલબ એવું છે કે લોકોને હથેલી ઉપર ચાંદ બતાવી લોકોને ભ્રમિત કરી. ગુજરાતના વિકાસની જો વાત કરીએ તો તમે ડબલ ડિજિટમાં જે જીડીપી તમે લઈ ગયા ગુજરાતનો, મને બતાવો એક પણ વર્ષ છેલ્લા 27 વર્ષમાં. માધવસિંહ સોલંકી હોય, અમરસિંહભાઈ ચૌધરી હોય, કોંગ્રેસની સરકારોમાં અમે 15%થી લઈને 24% સુધી ગયેલા છીએ. એ એક પણ બતાવો. માત્ર રોડ બનાવવા અને એમાં ભ્રષ્ટાચાર કરવો. રોડ તમે જો 6 મહિને તો તમારા રસ્તા અહીંયા ફરીથી બનાવવા પડતા હોય છે. હમણાં આપણે એસજી હાઈવેની જ અહીંયા વાત કરીએ તો એસજી હાઈવે પર જે બ્રિજ બનાવ્યા હતા એને 1 મહિનો પણ નહોતો થયો અને ત્યાં પેલો ભૂવો પડ્યો હતો. બ્રિજ ઉપર ભૂવો પડવો એટલે વિચાર કરો તમે કે કેટલો ભ્રષ્ટાચાર. બીજી જે નર્મદાની વાત હતી, એ નર્મદાની જે કેનાલો બની છે એવી તમે કવી કેનાલો બનાવો છો કે તમારા ઉંદર ત્યાં ઘૂસે અને એ કેનાલો તોડી નાખે છે. એટલે આ ભ્રષ્ટાચારની બહુ. અને 6000 તમે એની સામે પ્રીમિયમ કેટલું લીધું છે અને કેટલા ખેડૂતના પૈસા મળે છે મને બતાવો ને તમે. ખાલી માત્ર ને માત્ર પેલી દીવા માત્ર ને માત્ર લોકોને ભ્રમિત કરવા, હથેલી ઉપર ચાંદ બતાવી, મોટી મોટી વાતો કરવી. અમે તો વિકાસના મુદ્દાને લઈને અત્યારે ગયા છીએ. ચર્ચા કરો ને વિકાસની. ચેલેન્જ છે જેમ નરેન્દ્રભાઈ મોદી હમણાં કહેતા હતા આપણા પ્રધાનમંત્રી એક જગ્યાએ જાહેરમાં કે મારી જોડે તમે ચર્ચા કરો ને વિકાસના. શું કેમ શેના માટે તમે સીએ ઉપર સીધા જતા રહો? તમે પાકિસ્તાન પહોંચી જાઓ છો. તમે સત્તાપક્ષ વિકાસના મુદ્દાની વાત નથી કરતો તો તમારે કરવી જોઈએ ને કે તમે અત્યારે લાવો. અમે વાત જે કરી છે કે આ દેશની અંદર ને પ્રદેશની અંદર જો વાત કરીએ તો આઈઆઈએમ કોંગ્રેસના શાસનમાં બન્યું. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે જે આઈટીઆઈ જે હમણાં મારા મિત્ર કહી રહ્યા હતા, એ આઈટીઆઈ ગામડે ગામડે તાલુકે કોને બનાવી હતી? આરોગ્ય કેન્દ્ર કોને બનાવ્યા હતા? ગુજરાતની અને આખા એશિયાની મોટામાં મોટી જો આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ એ કોંગ્રેસના શાસનમાં બનેલી હતી. અને મારા મિત્ર ભરતભાઈ જે કંઈ પણ શાળામાં ભણ્યા હશે એમની ઉંમરમાં, જ્યારે એમની ભણવાની ઉંમર હતી, તો એ કોંગ્રેસ શાસનમાં બનેલી શાળાઓ છે. પાછલા વર્ષોમાં 6000 શાળાઓને બંધ કરી નાખવામાં આવી અથવા તો ક્યાંક મર્જ કરી. 18000 ગામડાઓમાં પ્રાથમિક પાયાનું શિક્ષણ જેને મળવું જોઈતું હતું એ શિક્ષણની વ્યવસ્થા એ કોંગ્રેસ શાસનમાં. અને આપણા દેશના પ્રધાનમંત્રી જે શાળામાં કેટલું ભણ્યા છે તો અમને ખબર નહીં, ડિગ્રી એમની ડબલ ડિગ્રીઓ છે, ખબર નથી સાચી છે કે ખોટી. એ શાળા પણ કોંગ્રેસના શાસનમાં બનેલી હતી. આપણે ભારતીય જનતા પાર્ટી જોડેથી તેનો જવાબ માંગી લે ને. જી સરસ મારા ભાઈએ વાત કરી, વિરમભાઈએ. મેં અગાઉ કહ્યું એમ 15,000 કરોડ રૂપિયાની જે ખેતી હતી એની આવક આજે 2 લાખ કરોડ થઈ ગઈ, છતાં હજુ કોંગ્રેસને કેનાલમાં ઉંદરો દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મને જવાબ આપવા દો. 8 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. કોંગ્રેસને આ બધું કદાચ દેખાતું નથી, પરંતુ ગામડે ગામડે અત્યારે જે નેટવર્ક ભારતીય જનતા પાર્ટીએ જે સહકારી ક્ષેત્રમાં ફેલાયેલું છે અને જે સહકારી ક્ષેત્રનો અત્યારે ખેડૂતો અને જે ત્યાંના આગેવાનો લાભ લઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના આભારી છે. હજુ તમને 2 લાખ કરોડે ખેતી પહોંચ્યા પછી પણ જો કોંગ્રેસને હજુ ઉંદર દેખાતા હોય તો 2G હતું, CAG હતું, આ 1,38,000 કરોડ રૂપિયાનો કોલગેટ હતો, ઓલિમ્પિક હતું. આપણે તો હવે ગર્વથી કહીએ કે 2036માં અમદાવાદમાં ગુજરાતમાં ઓલિમ્પિક આવવાનું છે. એટલે આપણે તો ગર્વની વાત કરવાની હોય એની જગ્યાએ કોંગ્રેસને હજુ એના ચશ્મા 4 નેતાઓના કાઢીને બીજી કોઈ નવી વાત કરવી નથી ને. 4 નેતાઓ જે ચશ્મા કાર્યકરોને પહેરાવે એ બિચારા કાર્યકરો પહેરીને ફરે છે બજારમાં.
ક્યાંક આ મુદ્દાની વાત કરવા વિરમભાઈ એક જ મિનિટ હું આવું તમારી જોડે. રાજેશભાઈ, આ સવાલ આપને મારે કરવો છે કારણ કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત હોય ને, આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના જે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ, આ ગુજરાતના મુદ્દાઓ પણ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વધારે પડતી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વખત નહીં, કાયમ માટેની આ વાત છે. કારણ કે જે સત્તામાં છે એ લોકોને જે એન્ટી ઇન્કમ્બન્સી જેને ખાળવી હોય તો જે મૂળભૂત સમસ્યાઓ છે સમસ્યાઓથી બીજા વિષય ઉપર ચર્ચા કરે તો સ્વાભાવિક જ છે કે જે મૂળ મુદ્દા ઉપર ચર્ચા થઈ હોય એ ચર્ચા ના થાય. પણ બહુ વખત પછી ગુજરાત જે છે એણે શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવ્યો છે. આમ આદમી પાર્ટીને આપણે ગમે એટલી આલોચના કરીએ પણ રાજનીતિના મુદ્દા આધારિત રાજનીતિ કરવા માટેનો એમનો પ્રયત્ન જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ થયા છે. અને એના કારણે તમે જુઓ કે દેશના ગૃહમંત્રીએ મ્યુનિસિપાલિટીની સ્કૂલ એના સ્માર્ટ ઓરડાનું ઉદ્ઘાટન કરવા આવવું પડ્યું. નરેન્દ્રભાઈએ તો ડેમો ભલે 5, હું એની ટીકા નથી કરતો, પણ એ સ્કૂલમાં બેસી અને સ્કૂલ વિશે વાત કરવી પડી. આ વખતનો જે ચૂંટણી ઢંઢેરો છે એની અંદર સ્કૂલ ઓફ એક્સેલન્સ એ માટેનું પ્રોવિઝન કરવાની જરૂર પડી. એટલે આ જ રાજનીતિ છે. વિપક્ષ અને સત્તા પક્ષ બંને એવી મુદ્દાની રાજનીતિ કરે કે જેના કારણે જે ડિલિવર કરવાનું પ્રેશર ઊભું થાય સત્તાધારી પક્ષની અંદર એ ક્યાંક ને ક્યાંક જનતાના હિતમાં થાય. આ ઓરિજિનલ પોલિટિક્સ છે. પછી તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને એમાંય તમે લતીફને લાવો અને સર્જિકલ સ્ટ્રાઇકને લાવો, પણ મારા નળમાં પાણી નથી ટપકતું તો મારે સરહદ જોઈને શું કરવાનું? તો દરેક ચૂંટણી હોય એ ચૂંટણીની કક્ષા ઉપર એના મુદ્દાઓ નક્કી થતા હોય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો વીજળી, પાણી, ગટરને એવા જ મુદ્દે થાય, એમાં રેલવેનો મુદ્દો ના આવે. અને જ્યારે રાજ્યની ચૂંટણી હોય ત્યારે પ્રદેશ સરકારે સરકારી જે તંત્ર છે એમાં શિક્ષણનું કે આરોગ્યનું એની અંદર શું વ્યવસ્થાઓ કરી, શું હતી, એમાં કેટલી વ્યવસ્થાઓ સુધારી અને કઈ રીતનું સોંઘું અને સસ્તું શિક્ષણ અને ક્વોલિટી બેઝ શિક્ષણ એ લોકો સુધી પહોંચાડવી એ ચર્ચાનો વિષય હોવો જોઈએ. પણ હંમેશા સત્તાધારી પક્ષ હોય એને આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર લઈ જતા હોય. એટલે એ શું કરે કે સર્કલ બીજું બનાવી દે. તમે પેલા નાનું છોકરું હોય તમારી પાસે ચોકલેટ વાગે એટલે તમે ઉચકીને એને સ્ટૂલ ઉપર ઊભું કરી દો એટલે એની પ્રાયોરિટી બદલાઈ જાય, પછી એને પેલું પડી જવાની બીક લાગે એટલે ચોકલેટ ભૂલી જાય. આના જેવી સ્થિતિ છે. એટલે પણ આ વખતે પ્રજા તમે જોશો, હું સવારથી જોઉં છું અલગ અલગ ચેનલ ઉપર જ્યારે પ્રતિભાવ પૂછવામાં આવે છે, સ્ટુડન્ટને પૂછે છે સ્ટુડન્ટનો મુદ્દો જુદો છે, મહિલાઓને પૂછે તો મહિલાનો મુદ્દો જુદો છે, વરિષ્ઠ નાગરિકોને પૂછો તો એમનો મુદ્દો જુદો છે. કેટલી બધી જગ્યાએ એવું પણ લોકોએ કીધું કે પક્ષ નહીં, અમારે તો હવે ઉમેદવાર જોવાનો છે. એટલે આ વખતે જે કહીએ છીએ ને આગળ મુદ્દો નથી, પણ દરેક વ્યક્તિના દરેક વિધાનસભા વિસ્તારના અલગ મુદ્દા છે. તમે સૌરાષ્ટ્ર કચ્છનો મુદ્દો જુદો હશે, તમે આદિવાસી બેલ્ટમાં જાઓ ત્યાંની સમસ્યા જુદી હશે, તમે સુરત જેવા મેટ્રો સિટીમાં જશો તો ત્યાંના પ્રશ્નો જુદા હશે. અને આ દરેક જુદા જુદા પ્રશ્નો ઉપર લોકો હવે બોલતા થયા છે અને એ બોલતા થવું આ જરૂરી છે. અને એટલા જ માટે આ વખતની જે ચૂંટણી છે હું એવું સમજુ છું ગમે એટલા મુદ્દા ઉછાળવાની કોશિશ કરી તે છતાં એના ઉપર પ્રજાએ રિએક્ટ નથી કર્યું. 2002-2012માં તમે જુઓ કે 2017માં જુઓ તો અલગ અલગ આવા બધા વિષયો હતા જે ગવર્નન્સની ક્યાંય મેળ ના ખાતા હોય એવા, પણ એના ઉપર પ્રજા જે છે ભાવુક થતી હતી. આ વખત પહેલી વખત એવું છે કે કોશિશ કરવામાં આવી, સામેથી એવો પ્રયત્ન કરવામાં આવે કોઈક તમને અપશબ્દો બોલે. આવું ક્યાં જોયું તમે ભાઈ? કે હું એમ કહું કે મને કોઈ ગાળ નથી દેતું, કોઈ ગાળ દો. પણ તે છતાં પણ પ્રજાની અંદર આ મુદ્દાઓ બન્યા નથી. એટલે પ્રજા હવે બહુ જ સમજતી થઈ ગઈ છે કે ભાઈ રામ મંદિરનો મુદ્દો 20 વર્ષથી મત આપ્યા બની ગયું, પૂરો થઈ ગયો મુદ્દો. હવે તો તમે શિક્ષણની વાત કરો, હવે તો તમે આરોગ્યની વાત કરો, હવે તો તમે જે પાણી છે, રસ્તા છે, આની હજી 1-1.5 મહિના પહેલાં આપણે તૂટતા રસ્તા ઉપર કેટલી બધી ડિબેટો કરી. મોરબી જેવો મુદ્દો તો મોરબી મુદ્દો છે, કારણ કે તમે આજે વડાપ્રધાનની મુલાકાત જે આરટીઆઈનું પેપરમાં આવ્યું કે 30 કરોડ રૂપિયામાં ખર્ચો થયો વડાપ્રધાનની મોરબીની મુલાકાતમાં, અને 2 કરોડના કોન્ટ્રાક્ટમાં 12 લાખ રૂપિયા ખર્ચીને 137 લોકોના જીવ જતા રહ્યા હતા. મુદ્દો છે એ. હવે તમે એના ઉપર પ્રશ્નો ઉઠાવાય અને તમે તો મળદાની રાજનીતિ કરો, પણ એ મર્યા છે એ હકીકત છે ને. એના જે ગુનેગારો જે હાઈકોર્ટ કહે છે તે છતાં પણ એ લોકો ક્યાં છે આજે કોઈને ખબર નથી. તો આ બધા જે બેઝિક મુદ્દા છે, વહીવટી ને લગતા મુદ્દા છે. અને નેતૃત્વ પણ પ્રદેશનું નેતૃત્વ અલગ હોય, રાષ્ટ્રનું નેતૃત્વ અલગ હોય. તમે અહીંયા જે નેતૃત્વ છે તમને શું ડિલિવર કરે? તમે આજે ભૂપેન્દ્રભાઈ નામે વોટ માંગો છો, તમને ગેરંટી છે
કે 5 વર્ષ સુધી ભૂપેન્દ્રભાઈ રહેવાના નથી. ભૂતકાળ એવું બતાવે છે કે આનંદીબેનના નામે વોટ માગ્યા, આનંદીબેન બદલાઈ ગયા, વિજયભાઈ નામે માગ્યા, વિજયભાઈ બદલાઈ ગયા. અત્યારે ભૂપેન્દ્રભાઈ નાઇટ વોચમેનની ભૂમિકામાં છે કે રેગ્યુલર બેટ્સમેન છે, ક્યાં કોઈને ખબર છે. એટલે આ બધા જ મુદ્દાઓ જે છે આજની ગુજરાતની રાજનીતિની અંદર લોકો સમજી રહ્યા છે. અને બંને પક્ષની વાત છે. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષમાં ઘણો ગુજરાતનો વિકાસ નથી તો એવું કોઈ કહે તો હું માનવા તૈયાર નથી. ઘણો ગુજરાત જ્યાં હતું ત્યાંથી સતત આગળ વધ્યું જ છે, પણ તે છતાં જે સમસ્યાઓ બાકી રહી ગઈ છે એ સમસ્યાઓ ઉપર કામ કરવા માટે વિપક્ષે ભલે સત્તામાં ના આવે પણ કમસે કમ એટલું દબાણ ઊભું કરવું જોઈએ કે જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે. આ જ સકારાત્મક રાજનીતિ છે. અને જ્યારે તમે નેગેટિવ પોલિટિક્સ કરો છો ને ત્યારે ગુજરાતની પ્રજા ક્યારેય આને સ્વીકારતી નથી. તમે જ્યારે એમ કહેશો, દાખલા તરીકે કેજરીવાલ દિલ્હી મોડલ જે હશે એનું સત્ય, પણ એક મોડલ લઈને અહીંયા વેચવા, જેમ આપણે ગુજરાતનું મોડલ આખા દેશમાં મૂક્યું એવી રીતે, તો તમારી પાસે રાજસ્થાન સરકાર છે તો એનું મોડલ લઈને તમે વાત કરો તો એ પોઝિટિવ કોમ્પિટિશન થાય કે ભાઈ અમે આટલી સ્કૂલ બનાવી, તમે કેટલી બનાવી. તો એનાથી શું થાય કે એક પ્રકારનું પ્રેશર ક્રિએટ થાય અને એ પ્રેશર છે જનતાના ફાયદા. બાકી તમે ગાળાગાળી આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ કરશો તો એનાથી જનતાનો કોઈ સરોકાર નથી, જનતાને એનાથી કોઈ ફાયદો નથી. સાચી વાત છે. એક બાજુ ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત થતી હોય ને ત્યારે આ વખતે ક્યાંક મુદ્દાઓની રાજનીતિ તો નથી જોવા મળી, પણ અન્ય મુદ્દે અત્યારે તો રાજનીતિ જોવા મળી હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. રાજનીતિની વાત થતી હોય નિલેશભાઈ, ત્યારે એક સવાલ એ પણ આવે ને કે આ વખતે રાજનીતિમાં અન્ય મુદ્દાઓને લઈને નથી વાત થઈ, એટલે પ્રાથમિક જે જરૂરિયાતો છે તેના લઈને અત્યારે તો કોઈ વાત નહીં. પણ હવે વાત એ થઈ રહી છે કે આ વખતની જે આ વિધાનસભાની જે ચૂંટણી અત્યારે તો જોવા મળી રહી છે તેમાં ચહેરાની રાજનીતિ આ વખતે બહુ અસરકારક હોય તેવું પણ લાગી રહ્યું છે. ચહેરાની રાજનીતિ ઉપર મારે આગળ 2-4 પોઈન્ટ છે, હું વાત કરું એ પહેલાં મારે એ કહેવું, અત્યાર સુધીના ડિબેટના નિષ્કર્ષમાં હું એ આવ્યો છું, કોઈ પણ આપને હું બંને કોર્પોરેટ ક્ષેત્રમાં છીએ યજ્ઞભાઈ, આપણું યરલી એપ્રેઝલ થાય છે, પરફોર્મન્સ એપ્રેઝલ થાય છે, એ પહેલાં સેલ્ફ એપ્રેઝલ થાય છે. જો 5 વર્ષ સરકારે મત લીધા હોય સરકાર બનાવવા માટે કે વિપક્ષે સરકારનો સામનો કરવા અથવા લોકોનો અભિપ્રાય માગવા 5 વર્ષ માટે જો આ બધી કવાયતો કરતી હોય તો દર વર્ષે એન્યુઅલી વાર્ષિક એપ્રેઝલ, અને એ પહેલાં સેલ્ફ એપ્રેઝલ કેમ નહીં? ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉમેદવાર, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે પણ એજન્ડા મૂકે છે, પ્રચારને સામગ્રીનો ઉપયોગ કરે છે, સત્તા હાંસલ કરે છે કે વિપક્ષમાં બેસે છે, એમણે 5 વર્ષે જ જાગવાનું, ચૂંટણી આવે એના 6 મહિના અગાઉ જાગવાનું. સિદ્ધાર્થ શાહે બહુ સરસ વાત કીધી કે અમુક પાર્ટી તો રાતોરાત ઊભી થઈ ગઈ, ત્યાં સુધી તો દેખાઈ નહોતી. તો આ પ્રશ્ન એ છે, જનતાને મારે કહેવાનું છે કે હવે આપણે પ્રશ્ન પૂછતા થવું પડશે, કારણ કે આ બધા પોતાની રીતે 5 વર્ષે જ જાગે છે, તો એ કુંભકર્ણ તો 6 મહિને જાગતા હતા. આ લોકોને આપણે જગાડવાની જવાબદારી છે. એટલે જનતાને, મતદાતાઓને મારે કહેવું છે કે જ્યાં સુધી તમે જ્ઞાતિવાદ, ભાઈવાદ, પ્રાંતવાદ, કોમવાદમાં માનશો ને ત્યાં સુધી આ બધા જ સંવાદ વિવાદમાં સર્જાશે. એટલા માટે આપણે મતદાતાઓએ એન્યુઅલ એપ્રેઝલ કરવા માટે એ લોકોનો ટાઈમ ટુ ટાઈમ ઉઠાડવા પડશે. એ લોકોને ઉઠાડવા એ રીતે પડશે કે જ્યારે તમારા પડતર પ્રશ્નોનો નિકાલ નથી આવતો તો જનતા માટે જો પોલિટિકલ પાર્ટી રેલી કરી શકતી હોય તો જનતા પોતે પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કેમ પોતે રેલી ન કરે અને જે તે ઉમેદવાર પાસે ન જાય, જે તે ઉમેદવારની ઓફિસ પાસે જે તે પોલિટિકલ પાર્ટી પાસે ન જાય. અને આપે વાત કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું, હવે આપણે જે તમારો મૂળ મુદ્દો હતો કે પર્ટિક્યુલર પર્સનાલિટીના વિજેતા બનવાની સંભાવના કેટલી, તો હું તમને એ પણ કહું, આપ આયારામ ગયારામની રાજનીતિ બહુ સરસ છે, વર્ષોથી ચાલી આવી છે, આપણને બધાને કોટે પડી ગઈ છે. મને સરપ્રાઈઝ થાય છે, એમાં હું પણ સામેલ છું. અલ્પેશ, હાર્દિક, કુંવરજી બાવળિયા, બીજા 3 નામ લઉં, જવાહર ચાવડા, ભગવાન બારડને જેવી કાકડિયા, આ બધા કોંગ્રેસના આયાતી ઉમેદવારો. ભાજપ વતી આપણે ભાજપને પૂછ્યું કે તમને તમારા પક્ષમાં કોઈ સક્ષમ નેતા ન દેખાણા 6 સિવાય, જે 30 વર્ષ 35 વર્ષથી સિનિયરિટી પ્રમાણે, વરિષ્ઠતા પ્રમાણે પાર્ટીને ડેડિકેટેડ છે, સમર્પિત છે, આજીવન સમર્પિત છે, એનું પત્તું કાપીને તમે નવા લોકોને મૂક્યા. શું કામ નવા લોકોને મૂક્યા? કારણ કે સો કોલ્ડ તમારી વિચારધારાને વર્યા એટલે તમે એને આપ્યા. મતલબ બાકીના કોઈ કાર્યકરનું કંઈ મહત્વ જ નથી. આયાતી ઉમેદવાર એટલા બધા તમારા માથે છાણા થાપવા બેસી ગયા કે તમારે એને મેદાનમાં ઉતરવા પડ્યા. આજ સવારે તે શ્રી સાંઘાણીજીએ અમરેલીથી નિવેદન કર્યું કે જે આયાતી ઉમેદવાર અમારી સાથે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે પણ એ જો પાર્ટીની મનમેળ સાથે મિસમેચ થશે તો એને સસ્પેન્ડ કરતા તમને વાર ન લાગે. અત્યારે તમે આ જાહેરમાં નિવેદન આપો છો તો જ્યારે એને કેન્ડિડેટ તરીકે તમે મૂક્યા ત્યારે તમારા મનમાં પ્રશ્ન નહોતો ઉદ્ભવતો?
કારણ કે આ શું થાય, ડબલ ક્રોસ વોટિંગ. તમારામાંથી જનતાની શ્રદ્ધા ઘટી જાય છે કે વિધિન ધ પાર્ટી જો તમે લડતા હો, અને વિધિન ધ પાર્ટી તમે લડતા હો, કારણ કે હું ને મારી પત્ની લડતા છું તો મારા બાળકનું કોણ કલ્યાણ કરશે? હું ને મારો ભાઈ લડતા છું તો બાજુવાળો આવીને ડેફિનેટલી એનો અનડ્યુ એડવાન્ટેજ લેશે, ગેરફાયદો લેશે. મારે દરેક પોલિટિકલ પાર્ટીને એ કહેવાનું, તમે બીજાને નીચા ન દેખાડો, તમે કેટલા મહાન છો તમારા સત્કાર્ય દ્વારા દેખાડો, જનતાને એનાલિસિસ આપો. આ ડિબેટનો સદુપયોગ એ કરો, પેલો નબળો છે કે હું સારો છું એ નહીં. અમે આ ટુ ધ પોઈન્ટ વાત કરી. ઉદાહરણ તરીકે, આમ કોઈની ફેવર નથી, પણ એક હકીકત છે કે ભાજપે આપેલા 70% વાયદા ફલીભૂત થયા છે. ધેટ ડઝન્ટ મીન કે 30 પડતર રહેવા જોઈએ. અને જ્યારે તમે કોઈ એમ કહેતું હતું હમણાં થોડી વાર પહેલા કે અમે બનાવેલી સંસ્થાઓ, અમે બનાવેલા રોડ, અમે બનાવેલા સરદાર બ્રિજ, સરદાર સરોવર, મારે એમને પૂછવું છે 1947 પહેલા કાયદો, જે આપણે બ્રિટિશ કાયદો હજી પણ અમલમાં આવે છે, એનો નિકાલ કરવા, એમાં નવીનીકરણ લાવવા કેટલી પોલિટિકલ પાર્ટી આગળ આવી? આજે એલિસ બ્રિજ અમદાવાદમાં બ્રિટિશરોએ બાંધ્યા હતા, તો તમારે એની વાત નથી કરવી, તમારા પોતાની જ વાત કરવી છે. અને હંમેશા મારા પપ્પાએ ઘર બનાવ્યું હોય, એમાં હું રહેતો હોઉં ને એમાં હું થોડુંક નવીનીકરણ કરું, એનો મતલબ એ નથી તો કે મારા પપ્પાએ કાંઈ નથી કર્યું. એટલે આ દરેક પોલિટિકલ પાર્ટીને મારી શીખ છે, જનતાને ભાંડવાનું, જનતાને ઉલ્લુ બનાવવાનું, અને જનતા તમને ભૂલી જાય છે એ ખોટી ખોટા વાયદામાં રહેવાનું બંધ કરજો. અને આજે જે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે એમાં મારે ફરીવાર મતદાતાઓને સલામ કરવાના કે 3 વાગ્યા સુધી 50% મતદાન થયું છે. તો એક હોશિયાર વિદ્યાર્થી 70% માર્ક્સ લાવે તો એને ડિસ્ટિંક્શન કહેવાય. તો બાય એન્ડ ઓફ ધ ડે મને લાગે છે 70, 72, 75% મતદાન થશે તો એ આગામી 5 તારીખ માટે જે કંઈ મતદાન થવાનું છે એની માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે. એક બાજુ જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપણે વાત કરી રહ્યા છીએ, પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 3 વાગ્યા સુધી જે સરેરાશ અત્યારે 50% જેટલું મતદાન તો જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. સાથે જ આ મુદ્દાને લઈને અને પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સત્તાના મહાસંગ્રામ કાર્યક્રમમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અને તેમાં પણ પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને આપણે જ્યારે વાત કરતા હોઈએ, મતદાન અત્યારે ચાલી રહ્યું છે, સરેરાશ 50% જેટલું મતદાન પણ જોવા મળી રહ્યું છે. પણ આ વખતે ભરતભાઈ એક સવાલ એ જોવા મળતો હોય છે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી દર વખતે એમ કહેતી હોય છે કે અમે વિકાસના મુદ્દાને લઈને આગળ ચાલી રહ્યા છીએ. તો વિકાસના મુદ્દાને લઈને કોઈ ચર્ચા નથી જોવા મળતી, પણ અન્ય મુદ્દાને લઈને કેમ અત્યારે તો ગુજરાતમાં ચર્ચા જોવા મળતી હોય છે? સરસ યજ્ઞભાઈ વાત કરી. જ્યારે જીએસટીનું કલેક્શન દર મહિને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા હોય, આપણું જીડીપી અત્યારે 6% ઉપર હોય, એટલે એ વિકાસ જ છે. બીજી બધી પાર્ટીઓના એમના જે કોઈ એજન્ડા હોય એ ચલાવતા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે છેલ્લા 27 વર્ષથી સુરક્ષા અને સફળતા ગુજરાતને આપી છે, એનો અમારો સૌનો સાથ ને સૌનો વિકાસનું જે અમારું સૂત્ર છે એ આમ નામ અવિરતપણે નરેન્દ્રભાઈની જે નેતૃત્વની તે જે ચાલુ રહેશે. અને વિકાસ એ ગુજરાતનું એક માત્ર પર્યાય છે, અને વિકાસ ગુજરાતનો આમ નામ ચાલુ રહેશે. ભારતીય જનતા પાર્ટી ઉપર ગુજરાતની જનતાને જે વિશ્વાસ છે એ અમારા જેવા લાખો કરોડો કાર્યકર્તાઓનો અમારા ખભા ઉપરનો એ ભાર છે કે અમારે એ વિશ્વાસ કઈ રીતે વધારે અમે એને દ્રઢ કરીએ અને આગળ વધીએ. તમે વિકાસની વાત કરો છો, પણ વિકાસના જે કોઈ પણ મુદ્દા છે એને લઈને કોઈ દિવસ કોઈ ચર્ચા જોવા મળી નથી. અન્ય મુદ્દાને લઈને કોઈ ચર્ચા વધારે પડતી જોવા મળી રહી છે, તે કેમ? મેં કહ્યું એમ અગાઉ કે 1.5 લાખ કરોડ રૂપિયા દર મહિને જીએસટીનું કલેક્શન આવું એ સરકારી આંકડા છે, કોઈ રાજકીય પાર્ટીના આંકડા નથી. એ વિકાસ વગર 1.5 લાખ કરોડ રૂપિયાનું જીએસટીનું કલેક્શન શક્ય નથી. એટલે વિકાસ થઈ રહ્યો છે. બીજી બધી પાર્ટીઓ અમુક એનઆરકી કરવા માટે અત્યારે ગુજરાતમાં કંઈક પ્રયત્નો કરી રહી છે. મુબારક એમને. વિરોધ પક્ષ હોય, લોકશાહી છે, આજે લોકશાહીનું સૌથી મોટું પર્વ છે, એટલે બીજી વાત ના કરતા ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસને વરેલી છે અને વિકાસના કાર્યો અવિરતપણે આમ નામ ચાલુ રાખશે.
બિલકુલ એક બાજુ જે રીતે આ વિકાસની જે અત્યારે હાલ વાતો કરી રહ્યા છે, પણ વિરમભાઈ તમે તો એમ કહેતા હતા કે ના અત્યારે હાલ વિકાસને લઈને કોઈ બાજુ ગુજરાતમાં જે વાત નથી જોવા મળતી પણ અન્ય મુદ્દાને લઈને ચર્ચા જોવા મળે છે, એ કેટલી યોગ્ય? સૌ પ્રથમ તો નિલેશભાઈએ બહુ સારી વાત કરી હતી, મારે એમને થોડોક જવાબ આપવો છે. એમને કહ્યું કે એલિસ બ્રિજ બનેલો હતો, બ્રિજ તમે બનાવી જે કહો છો, અમે જે કરેલું છે એ એટલા માટે કહીએ છીએ કે ક્યારે જેમ કે પાકિસ્તાન સાથેનું યુદ્ધમાં પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા, એનો જસ ક્યારે અમે કોંગ્રેસે લીધો નથી કે ઇન્દિરા ગાંધી એના ઉપર ફોટા પડાવવા આવ્યા નથી, પણ જે રીતે જાહેરાતો ખોટી કરી અને જે રીતે જસ લેવાની વાતો કરી રહ્યા છે એ સૈન્યનું કામ છે, સૈન્યએ કર્યું છે, બખૂબી નિભાવ્યું છે. પણ સાથે સાથે તમે વિચારો કે 1947 આઝાદી મળ્યા પછીની જે આપણી પરિસ્થિતિ હતી, ટાંકણી પણ બનતી નથી, તો જે અમે આયામો ઊભા કર્યા છે એ આયામોને આપણે ચોક્કસ વાત છે કે મારા પિતાએ ઘર બનાવેલું હોય અને એમાં અમે રંગરોગાન કરીએ, વાત છે સાચી, પણ એને હું વેચી મારું છું કંઈ કર્યા વગર, તો એ તમે જે પૈસા તમે આવક ઊભી કરેલી છે ક્યાં છે તમારી પાસે? તમે બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરી નાખ્યું છે. અમે એ વાત કરીએ છીએ કે અમે સત્તામાં આવીશું તો અમે કોન્ટ્રાક્ટ બેઝ આખું જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે આખી અમે કાઢી નાખવાના છીએ. સરકારી નોકરીઓ જે તમે વાયદા કરીને ગયા હતા 2019માં બી કહેતા હતા ને 2014માં કે વર્ષે અમે 2 કરોડ લોકોને અમે નોકરી આપવાના છીએ, કેટલા લોકોને તમે નોકરી આપી છે? રોજગારનો પ્રશ્ન છે, શિક્ષણનો તો જે વાતો થઈ નથી. અને ભૂતકાળની વાત કરું તો સરકારો એવી પણ હતી, વિરોધ પક્ષને બી એટલું માન આપતી હતી. જેમ કે અહીંયા આપણે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા, વિરોધ પક્ષના કેશુભાઈ હતા, ત્યારે સરદાર સરોવર યોજના ક્યાં કામ પહોંચ્યું છે, શું છે એ પરિસ્થિતિ જાણવા બંને સાથે જતા હતા. હોવું જોઈએ વિરોધ પક્ષને પણ એમને માન તો આપવું જોઈએ જ્યારે વિરોધ પક્ષ કંઈક સવાલ કરે છે એમને. એટલે કહેવાનો માવર્થ એવો છે કે કોંગ્રેસને એવી રીતે જો સત્તાપક્ષ જે મૂળ મુદ્દાને લઈને વાત નથી કરતી તો એક વિપક્ષની જવાબદારી આવે છે ને કે ના, જો સત્તાપક્ષે મૂળ મુદ્દાને લઈને વાત ન કરતું હોય તો અત્યારે વિપક્ષે તે મુદ્દાને ઉઠાવવા જોઈએ ને તેને લઈને ક્યાંક ચર્ચા કરવા માટે પ્રેશર કરવું જોઈએ. અમે ઉઠાયા છે વિરોધ પક્ષના વિધાનસભાના ફ્લોર ઉપર અમે ઉઠાવ્યા. સત્તાપક્ષ તમે એવું કહેવા માંગો સત્તાપક્ષ સાંભળતું જ નથી એમ? અમે વિરોધ કર્યો છે, પણ માત્ર અમને હિન્દુ મુસ્લિમના મુદ્દે લઈ જઈ અને માત્ર ને માત્ર કોંગ્રેસ તો દેશદ્રોહી પાર્ટી છે, આવું એક વિપક્ષને બદનામ કરવાનું જે કામ, જે પૈસા રાહુલ ગાંધીને બદનામ કરવામાં, એ કદાચ વિકાસના કાર્યોમાં વાપર્યા હોત તો કદાચ હું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીને અહીંયા આંટા મારવાની જરૂર ન પડી હોત. કોરોના કાળની પરિસ્થિતિ શું હતી? કોરોના કાળની અંદર અમે અમારા અગ્ર નેતાઓને અમે ગુમાવ્યા છે, જે લોકો સેવામાં લાગેલા હતા અને જે અહીંયા મૃત્યુ થયા છે એના આંકડા પણ છુપાવવામાં આવ્યા છે. અને સાબિત થઈ ગયું છે. જ્યારે સહાય આપવાની વાત કરી સુપ્રીમ કોર્ટમાં અમે ગયા ત્યારે સુપ્રીમ કોર્ટમાં એમને સોગંદ વિધિ કરી કે 10,000નો આંકડો અહીંયા બતાવ્યો હતો, એ એમને 50,000ની અમે 4 લાખની વાત કરી એની સામે 50,000 રૂપિયા આપા, એ આંકડો પણ 1 લાખે પહોંચી ગયો સહાય તમે જેની કરી. એટલે તદ્દન જુઠ્ઠાણા જે ચલાવ્યા છે એનાથી પ્રજા જાણી ગઈ છે કે માત્ર વાતો કરવાવાળા વાતે વાતે સુરા છે, કામ કરવાના ક્યાંય નથી. માત્ર ને માત્ર એમનો ફોટો જ દેખાવો જોઈએ ટીવીમાં, 24 કલાક તમારા કેમેરાના ઉપર રહેવા જોઈએ, એવી ગેલછા સાથે મારા પ્રધાનમંત્રી જ્યારે દુર્ઘટના બની હતી, લાસ્ટ વાત કરી, મારી વાત પૂરી કરી, એમાં જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે એક હેટ પહેરી અને સૂટ બૂટમાં તૈયાર થઈને જે મગરના આંસુ પાડ્યા, લોકો સમજે છે, કોઈ મૂર્ખ નથી, બધાને ખબર પડી ગઈ છે. એટલે એનો જવાબ હું એમ કહું છું કે જે મતદાનના આંકડા જે અત્યારે આવી રહ્યા, જે મતદાન થઈ રહ્યું છે એ મતરૂપી એમનો જવાબ આ પ્રજા 8 તારીખે તમને આના પરિણામો જોવા મળી જશે. બિલકુલ. એક બાજુ મતદાનની વાત થતી હોય છે. સિદ્ધાર્થભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે કરવા માંગીશ. 3 વાગ્યા સુધીનું જે સરેરાશ 50% જેટલું જે મતદાન જોવા મળી રહ્યું છે, આપ આ મતદાનને કેવી રીતે જોઈ રહ્યા છો? 3 વાગે 50% જેવું થયું હોય અને બીજા 10% 1 કલાકમાં, અને છેલ્લે હમણાં વાત થઈ ઓફલાઈન એ પ્રમાણે છેલ્લે જેટલા લાઇનમાં ઊભા હોય એ બધાને પણ લઈ લેતા હોય છે. તો આપણે એક આંકડો મૂકીએ કે 65 થી 70% જેટલું મતદાન થયું. જો આ થયું 65 થી 70%, તો હું કાયમ દરેક ડિબેટમાં કહેતો હોઉં છું કે જ્યારે આટલું ભારે મતદાન 55% 60%થી ઉપરનું કોઈ પણ મતદાન આપણે ભારે મતદાન ગણીએ તો એ 2 રીતના થતું હોય. કાં તો સરકારને કાઢવા માટે થાય, કાં તો સરકાર ન જાય એની તકેદારી માટે લોકો બહાર નીકળતા હોય. એટલે આજનો જે અત્યારની જે વાતાવરણ છે, જો હું મારા બીજા 2 મિત્રો જેટલો પંડિત નથી કે મારી પાસે કોઈ આંકડા નથી, હું ખાલી એક ફિલિંગ, એક નાડ તપાસતો હોઉં છું. તો અત્યારનું જે વાતાવરણ છે એવું કહે છે કે એવું કશું ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં નથી થયું કે લોકો એટલા બધા આક્રોશિત હોય કે 70% ટોટલ મતદારોનો 70% વર્ગ બહાર નીકળીને એમ કે ભાઈ સરકારને કાઢીએ. એટલે અને બીજેપી કાયમ એ પ્રયાસ કરતી હોય છે. ભાઈ લોકસભા હોય, વિધાનસભા હોય. મારો હજી પણ એક ફરિયાદ છે
કે કોર્પોરેશનમાં કેમ કોઈ પાર્ટી આટલી મહેનત નથી કરતું, કારણ કે કોર્પોરેશનમાં પણ 50% એ અટકી જતું હોય છે. તો બીજેપીનું આ એક રહ્યું છે કે લોકો વધુને વધુ મત આપવા આવે એટલે એને ફાયદો થાય. બિલકુલથી જે એક બાજુ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રાજકીય સમીકરણ આ વખત જોવા મળી રહ્યા છે અને તેમાં પણ પ્રથમ તબક્કાનું જે મતદાન જોવા મળી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ અત્યાર સુધી ઘણા બધા જોવા મળ્યા, પણ હવે મતદાન તો હવે જ્યારે હવે પૂર્ણ થવાને ક્યાંક હવે આરે આવશે ત્યાં સુધીમાં અને સાથે આ મતદાનનું જે રિઝલ્ટ આવશે તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો હવે આવનારો સમય બતાવશે ને તે પણ 8મી ડિસેમ્બરે જાણવા મળશે. તેની સાથે આપ સર્વે મહાનુભાવો અમારી સાથે જોડાયા તેના માટે આપના સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆત સત્તાના મહાસંગ્રામમાં સમય થયો છે એક વિરામનો.